સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 7માં શ્રાવણ માસ પર્વને લઈને ધાર્મિક વિસ્તારોમાં લાઇટ બંધ હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને કરેલ રજૂઆત. દિવસથી લાઇટની ફરિયાદ કરું છું, 10 દિવસથી ચંદ્રમૌલેશ્વરની ફરિયાદ કરીશ, મહિનો દિવસથી તમને રામનાથ રોડની ફરિયાદ કરેલી છે. આ પણ મારામાં મેસેજ પડેલા છે. તમે મને વાયરના વાંકે બધા કામ અટકાવો. છેલ્લી આપણે ચીફ ઓફિસરે વાત થઈ ત્યારે ચીફ ઓફિસરે તમને લાઈનમાં લઈને એવું બતાવ્યું કે ભાઈ તમે મિસગાઈડ કરો છો કે વાયરનો રિપોર્ટ તમે નથી કર્યો એટલે વાયર નથી આવતો. ચીફ ઓફિસર અમારી બેઠક થઈ. આજના દિવસે મેં તમને ફોન કર્યો છે, ફોન મારી પાસે છે બરોબર. એમાં મેં તમને ફોન કર્યો એટલે તમે મને કહો છો કે મેં ગઈકાલે રિપોર્ટ હજી કર્યો છે, વાયર આવકમાં છે બરોબર. એટલે મેં ચીફ ઓફિસરને ફોન કર્યો. ચીફ ઓફિસરે એવું કીધું કે મેં 4 બંડલ વાયર તમને અપાવ્યા છે, એમાંથી 2.5 બંડલ પડ્યું છે કે નહીં, હા કે ના બોલો. એટલે તમે સ્વીકાર્યું હા પડ્યું. તો તમે મને ખોટું હું કામ કહો છો કે વાયર છે નહીં અને ક્યાં લાઈટ એના કારણે લાઈટ નથી થતી. તમે મને હજી એવું કહો છો ચંદ્રમૌલેશ્વર આપણે અહીંનું તીરથ છે, શ્રાવણ મહિનો આવે છે, 4 દિવસમાં શ્રાવણ મહિનો બેઠા છે, ચંદ્રમૌલેશ્વરના કેટલા ટાઈમ અને તમે મહિના દીનું કહો છો ને. તમે મને એકવાર પોતે કીધેલું છે, સાંભળો મારી વાત, કે વાયર કટકા છે, નવો વાયર થાય ત્યારે કરીશ. તો આજે ઈ વાયર આવી ગયેલો હતો તો બીજા કેમ બધું મહિનો ચાલુ કરી હતી હો એકથી બહુ હેરાન પણ હા એ કોના હિસાબે તમને ચીફ ઓફિસરે એવું તેથી કીધું કે મેં તમને કોઈ દી વાયરની ના પાડી તો તમને તમે ચોખ્ખું બોલ્યા કે ના નથી પાડી તો તમને વાયર અપાવે જ છે. તો તમે જે હેરાન થયા એ કોના લીધે છે? તમારી પોતાની ભૂલને લીધે કે તમે રિપોર્ટ નથી કરતા કે તમારે વાયરની જરૂર છે. આ તમને અમે અહીંયા જાણ કરી અને તમે કીધું એટલે તમને 4 બંડલ વાયર અપાવ્યા હોવા છતાં તમે મને ના હું કામ પાડી નથી એ મને કારણે કહો ખાલી કે વાયર હતો છતાં 2.5 બંડલ તમે સાહેબને ફોનમાં સ્વીકારો છો. સાહેબને ફોનમાં તમે સ્વીકારો છો, કોન્ફરન્સમાં આપી આલા કે 2.5 બંડલ પડ્યું સાહેબે કાલે હું જોઈ લેશે કીધું પણ વાયર નથી એવું કીધું. તમે મને સાહેબ વાયરના કારણે મારી લાઈટ થતી નથી. સાહેબે તમને લાઈન ઉપર લીધા એટલે તમે ચોખ્ખું સાહેબે તમને 10 વાર પૂછ્યું એમ નહીં, તમે ચોખ્ખોથી હા કે ના કયો વાયર પડ્યો છે કે નહીં, ત્યારે તમે ચોખ્ખી ભૂલ હા પડ્યો છે. તો મને ના હુકામ પાડી એ જવાબ આપો ને આપણે બીજી બધી વાત પછી કરશું કે કેમ અત્યારે એટલું કે આ વાયર હતો તો તમે મને ના હુકામ પાડી. હજી મારે ના કામ બાકી છે. ક્યાં તો તમે મને એવું કેમ ન કીધું વાયર છે પણ મારે ના કામ કઈ જગ્યાએ કામ બાકી છે? ડિવાઈડર આપણે છે ને રાજકોટ રોડના ડિવાઈડર, રાજકોટ રોડના ડિવાઈડર ત્યાં કેટલા વાયર, ત્યાં વાયર નાખવાનો છે, નાખવાનો કઈ કેટલો નાખવાનો? હજી એક બંડલ 1.5 બંડલ બીજું છે. 1.5 બંડલ આપણે 2.5 બંડલ પડ્યા તો 1 બંડલ હજી વધ્યું. હા એક બંડલ એક હજી વધ્યું તો તમે મને ના હું કામ પાડી મને તો કહો હવે ના પાડી બીજું કાઈ નથી. પણ ઈ રાજકોટ રાઈડ નો છે ઈ પ્રશ્ન હમણાં જો મારા ચંદ્રમૌલેશ્વર નો હું તમને બીજા 2 જણાએ ચંદ્રમૌલેશ્વર ની ફરિયાદ કરી એના લાઈન ઉપર લઈ ગયો મને ખબર છે બરોબર. તમે મહિનાની ના પાડો છો એની યારે વાત કરાવું તો તમે વાયર હોવા છતાં કેમ અમને નહીં? અમે કઈ હું 50 એરિયો છીએ ભાઈ તો અમે કઈ વેરા નથી ભરતા ભાઈ એવું છે તો અમારી બીજું કોઈ ના પાડે છે ભાઈ એવું બીજા કર્મચારી મને આવે તો અમને કયો એવું મારે તો અમને ખાલી કારણ આપો ને કે ભાઈ વાયર હોવા છતાં પણ મારે વાપરવાનું ના બાકી હતું ને એટલે મેં તને ના પાડી. પણ યા તો 1.5 બંડલ આપણી પાસે 2.5 બંડલ પડ્યું તો 1 બંડલ નો તમારી શું ઈરાદો હતો એ મને કહો ને. 1 બંડલ હોવા છતાં મને ના હુકમ પાડતા હતા. બીજો ફોલ્ટ નીકળ્યો હોય તો બીજો ફોલ્ટ નીકળ્યો છે ઓલરેડી નીકળેલો છે એને તમારે નથી કરવો નહીં તો એમ જ છું ને. તો ઓલરેડી તમે એમ કહો છો હજી ક્યાંક બીજે ફોલ્ટ નીકળ્યો હોય તો બીજે ફોલ્ટ નીકળવાની રાહ જોવો છો પણ ઓલરેડી જ્યાં નીકળેલો છે એ તમારે નથી કરવું. એમ ના કરો. પ્રાયોરિટી હુકમ તમતારે જે પહેલા લખાવે ત્યાં ઈ એવી વાત જોવે છે કે હજી ક્યાંક બગડે ત્યાં હું બીજો વધેલો વાયર નાખું બાકી ચંદ્રમૌલેશ્વરમાં નો એવું ના નથી. એમ જ છું તમે હમણાં આપી હાલ અભી ઇશ્યુ નથી. આપણે અહીંયા વિડિયો ઉતરે છે આપણે એમાં તમે એવું ના નથી પડ્યું તો ના નથી પાડી હું તો તમે બોલ્યા એનો અર્થ ના થાય. તમે એમ કહો છો કે એક બંદર એના અત્યારે સ્વીકાર્યું કાલ હવારનું આજે સ્વીકારે છે બાકી મને એમ જ કે વાયર નથી તો ના પાડવી તું કેમ છો? તમારી રજૂઆત કરવી જોઈએ. તમે આમતા બેઠા છો. હું અત્યારે સાહેબને રજૂઆત કરી આવ્યો 5 મિનિટ પહેલા. તમારે તો કરવી જ જોઈએ રજૂઆત. એમ જ કહું છું એને વાયર છે બરોબર છે એના ખીચડા તો લાવવાના નથી વાયર એના જે છે ઈ જ નાખવાનો છે ને. હવે ઈ એમ કહે છે કે 1 બંડલ વધુ રહે ઈ ક્યાંક બીજો પ્રોબ્લેમ છો હોય તો આ પ્રોબ્લેમ નથી દેખાતો. એટલે નાના પ્રોબ્લેમની વાત છે. હમણાં તમે ઘડીએ ફરો. તમે એક કામ કરજો આ વિડિયો ઉતરે છે ને એમાં તમે સાંભળતો તમે ઘડીએ ફરો છો તમે. અરે લે હું ક્યાં હું બોલું મારું આમાં બતાડ છે તમારું બોલેલું તમારું બતાડ છે. આપણે પહેલા લઈ લો પહેલા ઈ કરજો ડિવાઈડર મૂકો પડતો પહેલા ઈ ચંદ્રમૌલેશ્વરનું કરજો. શ્રાવણ મહિનો છે. હું એવું કોઈ જાતનું નથી કહેતો. પહેલા તમે કીધેલું છે ચંદ્રમૌલેશ્વરનું આપણે કીધેલું છે એ પહેલા કીધેલું છે રાજકોટ રોડ પહેલા. રાજકોટ રોડ ને તમે પ્રાયોરિટી લેવું પડે
એ તમારી ભૂલ છે. એ પહેલી તમારી પ્રાયોરિટી પહેલા એને આપી પડે. રાજકોટ રોડ ને પડતો મૂકી દેવા. કારણ કે અહીંયા ફરિયાદ પહેલા કરવી હતી તો પહેલા તમારે કદમ પાડો છો કે વાયર નથી જે આવકમાં છે અને મને એકને નહીં 4 જણાએ ફોન કર્યો 4 નહીં એવો જવાબ આપે છે કે વાયર નથી. એવું તમે ના નહીં પાડો. તમે ત્યાં હોય તો કઈ વસ્તુ છે ઈ નગરપાલિકાની છે, લોકો દ્વારા ભરાઈ વસ્તુ લેવાની છે. એટલે એ વસ્તુ તમારી નથી, તમે ના પાડી શકો. વસ્તુ હોય ને એની હા પાડો તમે. તમારા વાયર પર તમે ત્યાં માણસ અરે અમે સાહેબને રિપોર્ટ કરી નવો નહોતો મંગાવતો તો આ સાહેબ વરસાદ શરૂ તો તોય મેં ચાલુ વરસાદ ચાલુ હતો તમે હવે ચાલુ કરી તમારા માણસની ભૂલે ભાઈએ ફેસ દઈ દીધા બે ઉપર ઠેઠ ફેસ આવતા હતા ઈ એને હરકું કરવા આવવું પડ્યું કારણ કે આમાં બે ફેસ જતા હતા. બરોબર, ઈ હું ના પડતો હોય લાઈન ઉપર લઈને કબૂલ આવું ઊંધો વાયર થયો હતો. ભૂલ થાય બરોબર, તો થાય. તો તમને આટલી ખબર હોય તો તમારથી ભૂલ થાય એમાં તમારે આવવું પડે. અને આ તો તમારી નોકરી છે. અને ભલામણ તમે મને 10 દિવસ પહેલા કે હાલો હું કદાચ આજને આજ ફરિયાદ લઈને આવ્યો હોઉં ને એવું તમને કહેતો હોઉં કે નહીં અત્યારે કરજો તો વાત અલગ છે. હું તમને આટલા દીધી કહું છું. હું આમાં બધાથી ચીફ ઓફિસર નહીં મળવા જઈશ કે શા કારણે તમારા આવી રીતના કર્મચારી આવું કહે. અત્યારે હાજર નથી સાહેબ, કાલે હું આમાં બધા પાછો આવીશ તમને. હા કાયદેસરનું મામલો કરે છે. તમે વાયર મગાવી દીધો છતાં ભાઈ એને ફોન કે વાયર છે નહીં. હા બરોબર, છતાં પણ સાહેબ એવું કહે છે કે વાયર છે નહીં, વાયરથી આવવાનો છે ગઈકાલે રિપોર્ટ. પછી તમે એને કોન્ફરન્સમાં લીધો ત્યારે ભાઈ શું કે વાયર છે. પછી સાહેબ હું અહીંયા આવ્યો એને કહેવા માટે કોઈ વાયર પડ્યો તો બંધ તમે ના શું કામ પાડો. તો મારે કામ હતું રાજકોટ રોડે એટલે મેં કીધું ગટકો જ્યાં જોયો તો કે 1.5 બંડલ. તમે તમે સાહેબને એમ કીધું મારી પાસે 2 બંડલ પીડ્યું તો 1 બંડલ વાયર વધે છે. અરે અઢી બંડલ વધ્યો 4 બંડલ એમ જ કહું છું. એમાં દોઢ વપરાણો એટલે અઢી બંડલ એને પડ્યો નહીં. અઢી પેઢો છતાં એને એમ કીધું રાજકોટ રોડ ઉપર મારે હજી 1.5 બંડલનું કામ છે. એટલે મેં કીધું તો પણ 1 બંડલ વધે. તો મેં કીધું મારો ચંદ્રમલેશ્વરમાં તમે કેમ નથી કરતા, શું કામ ના પાડો? તો કે એમાં એવું છે કે ભાઈ બીજે ક્યાંય ફોલ્ટ આવ્યો હોય તો મારે એ વાયર જરૂર પડે. તો મેં સર ઓલરેડી જે ફોલ્ટ આવેલો છે ન્યાય એને કરવું નથી કામ અને ન્યાય કરવું. પ્લસ સાહેબ કોઈ આજે હું વોર્ડમાં ગઈકાલે રાત્રે આંટો માર્યો મેં સંજય નગરપાલિકા ગ્રુપમાં ફોટા નાખ્યા 38 લાઈટ મારા ખાલી અડધા વોર્ડમાં બંધ છે. 38 લાઈટ બંધ છે. બરોબર, દરેક જગ્યાએ તમે જોવો કોઈ જાતની લાઈટ ઉપર કોઈ ગંભીરતાથી કામ કરવું એવું કઈ જે એરિયામાં જે રહેશે ને ત્યાં 5 લાઈટ બંધ છે જે પોતે રહેશે. એના ઘરની સામે નિહારભાઈની લાઈટ છે ત્યાં 2 લાઈટ તો ત્યાં જ બંધ છે. તો એવી રીતે નહીં. પ્લસ મેં કાલે જે આંટો માર્યો એમ ઈ કેમ કોઈ આંટો નથી મારતા. બરોબર, મેં મારા અડધા વોર્ડમાં ખાલી મારવામાં 38 લાઈટ બંધ છે. પ્લસ ગમે એ લાઈટ હોય તો સાહેબ છેડા છે જોડે અત્યારે ચોમાસું છે વાયરને અડી ફોન આવી ત્યાં સરળ તો કોઈ જગ્યાએ મારતા નથી. અને બધી જગ્યાએ આવા ઉભડક કે જવાબ આપવાના તમને અમને સંઘર્ષ કરવાના તમે ઓલરેડી 2 વાર એને વોર્નિંગ આપેલી છે. હવે ત્રીજી વાર હું તમને રિક્વેસ્ટ કરું છું આની ઉપર કડક પગલાં લો અને આ સુપરવાઇઝરને ગંદમ કરીને બદલો. કારણ કે આવા છે બાની અમે કેમ કામ કરાવી દઈએ. લાઈટોની જે ફરિયાદો છે એમાં સિરિયસલી ફટાફટ પૂરું કરો. શું લખો છો તમે? આજે તમે ગઈકાલે રાત્રે રાઉન્ડ માર્યો હોય કે સવારમાં કેટલી ફરિયાદ નિકાલ કરી તમે આજે? હાલો એટલી બોલો ને, તમે નિકાલ કરી તો તમને મોઢે જોયું સવારનું તો યાદ જ હોય ને. આજે 22 કમ્પ્લેન સોલ્વ કરી કયા વિસ્તારમાં? ભૂતમેશ્વર રોડથી કાણા ચોકડી બધી લાઈટો ચાલુ કરી દઉં. કઈ મઢી? હા 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 બરાબર. 22 કરી હજી ત્યાં કેટલી લાઈટો હજી પ્રશ્નો છે ગામમાં? બરોબર, આ પેલો આજે ચંદ્રમલેશ્વર રોડ અને જે એ વિસ્તારમાં 35-38 લાઈટો ઉપર કંઈક બંધ છે. ચંદ્રમલેશ્વરથી બાદ કરતા 38 લાઈટ બંધ છે. વોર્ડ નંબર 7 કઈ થઈ ચંદ્રમલેશ્વર રોડ થઈ મેં ગયું ગણિત નથી 38 લાઈટમાં થઈ ગયું એ થઈ ગયું. ભાઈ અડધો વાયર લઈ મોકલ્યા પછી મેં પાછા મોકલ્યા અડધો રોડ ઉપર ગયા હતા તો અહીંયા અધૂરું રહી ગયું. એની ફરિયાદ પાછી એમ નામ રહી. આજે તમે અહીંયા વાત કરી એક દોઢ બંડલ વાપર્યું બરોબર, તો હજી એક જગ્યાએ તો બાકી રહ્યું છે એમાં છે. આ તો 100% પૂરું કરો. જ્યાં તમે જાઓ ત્યાં 100% પૂરું કરો. અધૂરું છોડો તો 5 પ્રશ્નો બીજા ઊભા થાય એમાં. તમે એક વખત ગયા છો માણસો અહીંયા ગયા છે પછી પાછો એટલે તમે આ પૂરું કરાવો. અને ગામ તળની અંદર મેં તમને સ્પષ્ટ કીધું છે કે તમારી પાસે ઓલરેડી 50 લાઈટો નવી પડી છે, 69 સર્કિટો તમારી પાસે લાઈટની પડી છે,
બરોબર? તો તમે જ્યાં રિપેર ન થાય ત્યાં નવી લાઈટ નાખી અને એને ચાલુ કરાવો બસ. બહુ સ્પષ્ટ વાત છે. બરોબર? કંપનીનો નિકાલ કરો ભાઈ. પછી હવે ખોટું મારે પેપર ઉપર લેવાનું થશે નહીં જરા બધું. તમે ટાઈમસર નહીં કરો. ઓકે. અને જે રોજની કામગીરી નોંધો હું જોઈશ તમારું રજીસ્ટર રોજ કેટલી કંપની દૂર કરી છે રજીસ્ટર મને બતાવો. બરોબર? આના નિકાલ કરાવો. પહેલા રૂટ વાળો જે છે એને ક્લિયર કરાવી દો. પછી આ બધા જે અંદર ખાંચા ગલી વાળા જે કે પણ પ્રશ્નો છે બરોબર ત્યાં તમે કરી દો. નો થાય નવી ફિટ કરી દો લાઈટ. બરોબર? ત્યાં તમારે બીજી નવી લાઈટો આવી જશે. 50 ઓર્ડર થઈ ગયો છે બરોબર બીજી આવી જશે તમારે. ઓકે પતે પેલા આવી જશે. ઓકે હવે ફરિયાદ નો આવે જુઓ જરા. અને આ બીજું રાત્રે ચક્કર મારો ભાઈ લોકો તમને કેમ પછી તમે નો કરો એવી પરિસ્થિતિ ન હોય ભાઈ આપણને જ ખબર હોવી જોઈએ.